જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં આપણે જઈએ છીએ ઓલી વાડીએ, ત્યાં ઓલી વાડીએ માંડવી નેદવા દાળિયા છે. તો ત્યાં સા લઈને જઈએ છીએ દાળિયા હાટું. સામે ઓલી વાડીએ છે, ઓલી વાડીની પાછળ ત્યાં ખેતર છે, ત્યાં દાળિયા આજે પાછા આવ્યા છે. તો ત્યાં સા દેવા જઈએ છીએ. 10 વાગી ગયા છે. ચાલો દાળિયાને સા દેતા આવીએ, ઓલી વાડીએ જઈએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 4 અને અત્યારે સાટા શરૂ થઈ ગયા છે. ઓલી વાડીએ દાળિયા છે, માંડવીને દે છે. ઓલી વાડીએ બહુ કંઈ સાટા આવતા છે નહીં, આગળ શરૂ થયા છે. જાડા મોટા સાટા આવે છે. 4 વાગી ગયા છે. ઓલી વાડીએ હવે થોડીક રહી છે નેદવાની. હવે આજે તો ખબર નહીં નેદાઈ જાય કે રહી જાય. ને દે છે ઓલી વાડીએ, સાટા આવે છે. તમે દેખાતા હશે નહીં ફોનમાં જાડા મોટા. તમે જોઈ શકો છો માંડવીમાં પાંદડામાં ભરાઈ ગઈ. 4 વાગી ગયા છે, વાદળ છે. તો મિત્રો આપણે દાળિયા નેદે છે ત્યાં આવી ગયા છે ખડ ભરવા. દાળિયા નેદે છે સામે, ત્યાં ખડ ભરવા આવી ગયા છે ટ્રેક્ટર લઈને. આ એટલી નેદાઈ ગઈ છે, એટલી આ ખડ છે એ ભરવા આવ્યા છે. અત્યારના 4:30 વાગી ગયા છે. ચાલો આ ખડ ભરી લઈએ. આ ખડ ભરાઈ ગયું છે મિત્રો. આ જેટલું નેદાણું છે એટલું હવે આ ખડ ભરવા આવ્યા હતા એટલું રહ્યું છે નેદવાનું. એટલું બધું નેદાઈ ગયું છે. એટલું ખાલી હવે ઓલીપાના 10 રાપા રહી જશે. અત્યારે 5 વાગી ગયા છે. હવે 5 વાગ્યા એટલે દાળિયા વહી જશે. ના ખડ ભરી લીધું છે એટલું. ઓલીપાનું થોડુંક કદાચ રહી જશે. ટ્રેક્ટર લઈને આપણે ભરવા આવ્યા છે. સામે પડ્યું છે ટ્રેક્ટર. ચાલો એટલું છે એ ભરી લઈએ. એટલી નેદાઈ ગઈ છે. આ 3.5 મહિનાની માંડવી થઈ ગઈ છે. ચાલો આ ખડ ભરી લઈએ. છે મોટલી આ એક લઈ લઈએ સામે ટ્રેક્ટરમાં. અમે દાળિયા નેદે છે. તો ઓલી વાડીએ તો આપણે નેરાણ ભરીને વહી આવ્યા છે. ત્યાં દાળિયા નેદતા હતા એ ખડ ભરીને વહી આવ્યા છે. દાળિયા વહી ગયા છે અને 10 રાપા રહી ગયા છે નેદવાના. એ કાલે દાળિયા આવશે એ નેદી નાખશે. અને આ અડધી માંડવી રહી હતી, આની યારે નેદી હતી. આગળના બ્લોગ જોયો છે તેને ખબર હશે. આ નેદવાય દાળિયા હતા. આ નેદાણી હતી ને આ અડધી નેદાણી હતી. કાલે હવે અડધી રહી ને બીજી ઓલી વાડીએ 10 રાપા રહ્યા છે એ નેદવા દાળિયા કાલે આવશે. ચાલો હવે મળીએ આપણે ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજું જો ચૂકી ગયા છે ને અત્યારે 9 વાગી ગયા છે 9. કાલે દાળિયા હતા, ઓલી વાડીએ નેદતા હતા ને પાછું આજે દાળિયા આવ્યા છે નહીં. ત્યાં નેદવાને 10 રાપા રહ્યા છે. રાત્રે જાડા મોટો વરસાદ આવી ગયો હતો. બહુ તો નહોતો આવ્યા પણ બધું લીલું થઈ ગયું એટલો આવી ગયો હતો. એટલે દાળિયા આજે તો આવ્યા છે નહીં. ઓલી વાડીએ 10 રાપા રહ્યા હતા અને બીજી અહીંયા નેદવાની હતી. અત્યારે 9 વાગી ગયા છે પણ દાળિયા આવ્યા છે નહીં. તો મિત્રો આગળ જોયું, આગળ વરસાદ ફૂલ આવી ગયો હતો બપોરે. અત્યારે 4:45 વાગી ગયા છે. 3 વાગે સારો વરસાદ આવી ગયો હતો. 2:30-3 વાગે બધું પલાળી દીધું છે. અહીંથી આજે વાર છે એટલી નેરાણ માટે વાઢી લીધી છે. એટલી અત્યારે 5 વાગી ગયા છે. સારો વરસાદ આવી ગયો હતો. આ બધું જોઈ શકો છો. અહીંયા પાણી ભરાઈ ગયા છે આળિયામાં, માંડવીમાં ઓલીપા હોય પાણી બહુ. તો ઘડી ખારો આવી ગયો. બહુ પાણી આમ વલ્લીપા ભરાણું હોય. થોડુંક વલ્લીપા દેખાતું છે નહીં. આ નારાળી હજી વાદળ તો છે જ. 4:45 વાગ્યા છે. હજી વરસાદ આવું છે. સવારના ખાલી સાટા હતા વાદળને 2:30 વાગે સારો વરસાદ આવી ગયો. અત્યારના 4:45 વાગે ગયા છે. તો મિત્રો અત્યારના 6 વાગે ગયા છે ને હજી વાદળ છે. વરસાદ પાછો આવ્યો છે નહીં. તો એ બપોરે આવી ગયો હતો. 2:30-3 વાગે આવી ગયો હતો. હજી ઝાકળ છે માંડવીમાં, બધા પાંદડામાં, હેઠા ખડમાં ને છે. અત્યારે 6 વાગી ગયા છે.
ચાલો મિત્રો, આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.